Okay, so good morning, all of you, and welcome to your beautiful platform CV's Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay, beta, chapter number 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર રે ઓપ્ટિક્સ કે પાર્ટ 1 એની અંદર બેટા આપણે ડિસ્કશન કર્યું હતું કે પરાવર્તનને લગતા જેટલા પણ સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા હતા. તો આજે બેટા આપણે પાર્ટ 2 ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. ઇન્ટરેસ્ટિંગ, જબરજસ્ત. યુ ઓલ ઓફ યુ નો ધેટ બેટા કે આ ચેપ્ટરનું વેઇટેજ બોર્ડની અંદર 9 માર્ક્સનું છે, બરાબર, 9 માર્ક્સનું છે. તો સરસ મજાના ક્વેશ્ચન્સ છે આ ચેપ્ટરની અંદર પૂછાઈ શકે છે, બરાબર. માત્ર 100 રૂપીસની અંદર આ કોર્સ એપ્લિકેશન ઉપરથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, સો પાર્ટ 2 ની બેટા આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો થોડા ફોર્મ્યુલાઝ રિવાઇઝ કરી લેજો કે જેથી તમને ક્વેશ્ચન સોલ્વ કરવામાં તકલીફ ન પડે. ક્વેશ્ચન ગોખવા કરતા ક્વેશ્ચન સમજવો સૌથી ડિફિકલ્ટ છે. જો ક્વેશ્ચનને તમે સમજી જશો ઈઝી વેથી તો સોલ્યુશન તમારું આરામથી હસતા હસતા થઈ જશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 1. યસ સર, તમે તો જગ્યા ખાલી રાખી છે બેટા. એઝ યુઝ્યુઅલ આપણે થોડા ફોર્મ્યુલાઝ રિવાઇઝ કરીએ છીએ એવરી ટાઈમ. તો જો ભાઈ, ફોર્મ્યુલાઝમાં જે પહેલું ફોર્મ્યુલા છે એને આપણે કહીએ છીએ કે આભાસી ઊંડાઈ, બરાબર. અચ્છા સર, તો આમાં ફોર્મ્યુલા આપણે જોયેલું કે હાઇટ ઓફ ઇમેજ ના છેદમાં હાઇટ ઓફ ઓબ્જેક્ટ બરાબર વક્રીભવનાંક. કોનો વક્રીભવનાંક બેટા? તો પ્રકાશનું કિરણ ક્યાં જાય છે, બરાબર, અને અહીંયા આવશે પ્રકાશનું કિરણ ક્યાંથી જાય છે, બરાબર. બે સવાલ પૂછવાના અને ક્યાંથી ક્યાં, બરાબર, એટલે ઓટોમેટિક ફોર્મ્યુલામાં સેટ થઈ જશે. સુપર, જબરજસ્ત છે, ધ્યાનમાં રાખજો. બીજો કોન્સેપ્ટ આવશે બેટા ક્રાંતિકોણ, બરાબર. ક્રાંતિકોણ, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન જેને આપણે કહીએ છીએ. એમાં સરસ મજાનું ફોર્મ્યુલા છે કે sin c ઇઝ ઇક્વલ ટુ 1/n. એમાં આ sin c તમે આપણે કોન્સેપ્ટ ભણેલા હતા કે આપાત કોણનું મૂલ્ય, બરાબર, જે આપાત કોણ છે એ ક્રાંતિકોણ કરતા મોટો હોય એટલે કે i ગ્રેટર ધેન c થાય તો જ શું થાય? તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, તો પછી ગોળીય સપાટી વડે પ્રકાશ છે, પછી લેન્સ છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ આવે છે, પણ શરૂઆતમાં આપણે જોઈશું 3, 4, 5 એક્ઝામ્પલ તો આ ટોપિક ઉપર હશે. સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સો ક્વેશ્ચન નંબર 1 બેટા તમારી સામે આવી રહ્યો છે, આ રહ્યો. ઉદાહરણ છે આપણી પાસે 9.5. આ છે ઉદાહરણ 9.5. સવાલ એવો છે કે પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. તો પૃથ્વી પરથી સૂર્યને જોતા, બરાબર, પૃથ્વી પરથી આપણે કોને જોવાનો છે? સૂર્યને જોવાનો છે. તો 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે, 1 ડિગ્રી શિફ્ટનો મીનિંગ થાય 1 ડિગ્રી જેટલું ફરવું છે એને, બરાબર. ઓકે સર, તો મને એક વસ્તુ ખબર છે કે જો હું પૃથ્વીની સપાટી પર ઊભો છું ને સૂર્યને જોઉં ને તો આખું ચક્કર મારું ને સર તો 360 ડિગ્રી થાય, અને 360 ડિગ્રી એટલે એક ચક્કર પૂરું થયું. અચ્છા સર, તો આ MCQ માં પૂછાઈ શકે એવો સવાલ છે ભાઈ, ધ્યાનમાં રાખજે કે 360 ડિગ્રીનું જો તારે ભ્રમણ કરવું હોય તો 24 કલાક ગુણ્યા 60 મિનિટ લાગે છે. તો સીધી વાત છે ભાઈ કે 1 ડિગ્રીનું ભ્રમણ કરવા માટે કેટલી મિનિટ લાગે? તો મારે કરવું હોય તો કરી શકું 24 ગુણ્યા 60 ના છેદમાં 360. તમે જોઈ શકો છો 0 0 છમ છમ, 6 ગુણ્યા 6 36 ને 6 ચોક 24, એટલે તારો આન્સર આવશે 4 મિનિટ. ધેટ્સ ઇટ, ધીસ ઇઝ યોર આન્સર. બોલો, ક્લિયર?
એકદમ સિમ્પલ, એમસીક્યુ માં પૂછાઈ શકે એવો સવાલ હતો. ડોન્ટ વરી, પૂછાય તો આવડવો જોઈએ. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ? સમજાય તો બોલો યસ સર. ડન? હા કે ના? ઓકે સર, ડન. ચાલો નેક્સ્ટ. એના પછી છે સ્વાધ્યાય 9.3. સુપર. સ્વાધ્યાય 9.3 જુઓ. એક પાણીની ટાંકી છે. સોરી, માની લે આ એક પાણીની ટાંકી છે. આ રે બરાબર. એમાં 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ, માની લે ભાઈ આ 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલી સોય, ભાઈ ટાંકીના તળિયે એક સોય રહેલી છે. આ રહી. એની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા, જો ભાઈ તો સાચી ઊંડાઈ તો મને અહીંયા આપી દીધી છે. ટાંકીના તળિયે પડેલી છે તો એની સાચી ઊંડાઈ એને કહેવાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ. એ આપેલું છે તને 12.5 સેન્ટીમીટર. હવે આભાસી ઊંડાઈ એટલે કે એ અહીંયાથી દેખાય છે એ વ્યક્તિને અહીંયા, તો આને આપણે કહીએ આભાસી ઊંડાઈ એટલે હાઇટ ઓફ ઓબ્જેક્ટ. બરાબર? સોરી, ઇમેજ. ઓબ્જેક્ટ તો આ છે, આને કહેવાય હાઇટ ઓફ ઇમેજ. એચઆઈ આપણે કેટલું આપેલું છે સર? ક્યાં દેખાય છે એને? 9.4 સેન્ટીમીટર પર. તો આ દેખાય છે 9.4 સેન્ટીમીટર પર. તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? તો આપણે એવું પૂછ્યું છે કે પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? તો એકદમ સિમ્પલ ફોર્મ્યુલા ભાઈ, હમણાં જ મેં તમને બતાવ્યું. શું બતાવ્યું? કે હવે કે HI upon HO is equal to, ભાઈ અહીંયા વક્રીભવનાંક કોનો? ક્યાંથી જાય છે? ક્યાંથી જાય છે? અને અહીંયા વક્રીભવનાંક કોનો? ક્યાં જાય છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર? ઓ સોરી સર, તમે ઊંધું લખ્યું. શું લખ્યું હતું આપણે? ક્યાં જાય છે? ઉપર ક્યાં આવશે ને? હા, આ ફોર્મ્યુલા ખાલી યાદ રાખજો. ક્યાં જાય છે અને ક્યાંથી, આવું લખતા નહીં, પણ ખાલી તમને સમજવા માટે. ક્યાં જાય છે? તો ભાઈ હવામાં જાય છે. ક્યાંથી જાય છે? તો સર પાણીમાંથી જાય છે. મજા આવી ગઈ. જો ભાઈ, હાઇટ ઓફ ઇમેજ 9.4, હાઇટ ઓફ ઓબ્જેક્ટ 12.5. ક્યાં જાય છે સર? હવામાં. ક્યાંથી જાય છે સર? પાણીમાંથી. તો પાણીને કરતા બનાવો માટે n બરાબર 12.5 ભાગ્યા 9.4. ચાલો કરો કેલ્સીમાં, શું આન્સર આવે છે ચેક કરો. 12.5 ભાગ્યા 1.3298 એટલે 1.33 એપ્રોક્સિમેટલી આવશે. બરાબર? ધીસ ઇઝ યોર આન્સર. ક્લાસિક એટલે આ મળી ગયો ભાઈ પાણીનો વક્રીભવનાંક 1.33. સુપર, જબરજસ્ત, એક નંબર. કોન્સેપ્ચ્યુઅલી કોઈ પણ ક્વેશ્ચન ગોખવાની કોઈ જરૂર નથી, આરામથી કરી શકશો. હવે એને બીજું શું પૂછ્યું છે? જો 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે, એટલે કે ભાઈ હવે પાણી ભૂલી જા, હવે પાણીની જગ્યા પર કોણ છે ભાઈ? નવો વક્રીભવનાંક આવ્યો. તો હવે ભાઈ નવો વક્રીભવનાંક કે n બરાબર પાણી નથી, એ છે 1.63. બરાબર? ઓકે, તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે. એટલે આપણે એવું કીધું છે કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ એ 12.5 જ છે ભાઈ સેન્ટીમીટર. તો સવાલ એવો છે કે સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવી છે, તો માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે? તો સમજ, પહેલા ઇમેજ ક્યાં મળતી હતી? 9.4 સેન્ટીમીટર પર. હવે ઇમેજ ક્યાં મળે છે તે શોધી લે. અચ્છા સર, શોધીએ. તો જો, તેથી ફરી પાછું સૂત્ર મૂકો કે હાઇટ ઓફ ઇમેજ ના છેદમાં હાઇટ ઓફ ઓબ્જેક્ટ. ભાઈ અહીંયા ઉપર ક્યાંથી જાય છે અને ક્યાં જાય છે અને નીચે કોણ આવશે? ક્યાંથી જાય છે. વાહ સર વાહ, મજા આવી ગઈ. ચાલ ભાઈ,
હાઇટ ઓફ ઇમેજ શોધવાની છે સર. હાઇટ ઓફ ઓબ્જેક્ટ 12.5. ક્યાં જાય છે હવામાં સર? ક્યાંથી જાય છે? તો બોલો અહીંયાથી જાય છે. પાણીની જગ્યા પર નવો વક્રી ભવનાંક હવે કોણ આવશે? 1.63. તો કરો માટે HI બરાબર 12.5 ભાગ્યા 1.63. ચાલો કેલ્સી કરો. 12.5 ભાગ્યા 1.63 એટલે 7.6687 આવશે. કેટલો આવશે? 7.6687 સેન્ટીમીટર. વેરી ગુડ, એક્સિલન્ટ. પહેલા ક્યાં મળતી હતી ઇમેજ? 9.4. હવે મેં પાણીની જગ્યા પર નવો વક્રી ભવનાંક ધરાવતું પ્રવાહી લીધું તો એની જગ્યા પર મને હવે ઇમેજ ક્યાં મળે છે? 7.66. તો જેટલો ઇમેજમાં તફાવત એટલું માઇક્રોસ્કોપને ખસેડવું પડે. ધેટ્સ ઇટ, સો સિમ્પલ. અરે મગજમાં ઘૂસે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. તો જો માટે પ્રતિબિંબના સ્થાનમાં કેટલો ફેરફાર આવ્યો? તો અહીંયા લખી શકું હું? ચાલ ક્યાં લખું સર? જગ્યા નથી. અહીંયા લખી દઉં છું. ચાલ, માટે પ્રતિબિંબના સ્થાનમાં ફેરફાર બરાબર કેટલો આવ્યો? 9.4 માઇનસ 7.66. 67 લખી શકો. ચાલો 9.4 માઇનસ 7.67 કરો અથવા 7.7 કરો તો પણ ચાલશે. 1.7 સમથિંગ આન્સર આવશે. બરાબર ને ભાઈ? ચેક કરી લેજો. બરાબર, 1.7 સેન્ટીમીટરનો તફાવત મળે. બરાબર, એટલે માઇક્રોસ્કોપને આપણે કેટલું ખસેડવું પડે? 1.7 સેન્ટીમીટર જેટલું ખસેડવું પડે. ક્લાસિક, સુપર, જબરજસ્ત એક્ઝામ્પલ હતો બેટા, પૂછાઈ શકે. બોલો કોઈને તકલીફ? સ્વાધ્યાય 9.3 એની પ્રોબ્લેમ સમજાય તો બોલો યસ સર ફટાફટ, ફાસ્ટ. ઓકે ગ્રેટ. ચાલો નેક્સ્ટ. 3 આકૃતિ આપણી સામે છે. સવાલ એવો છે કે હવામાં ગતિ કરતું કિરણ, કાચ હવા, એટલે કે આ કાચ હવા છે, આ પાણી હવા છે. બરાબર, તો સવાલ એવો છે કે પાણી અને કાચની આંતર સપાટી, બરાબર, એટલે કે આ હવા બંનેમાં કોમન છે, નીકળી જશે. હવે પાણી અને કાચની આંતર સપાટી બરાબર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે. તો સવાલ એવો છે કે કાચનું વક્રી ભવનાંક, એટલે અલ્ટિમેટલી આપણે ફોકસ કોના પર કરવાનું છે ભાઈ? આપણે ફોકસ કરવાનું છે આ 3 નંબરની આકૃતિ પર. જો 3 નંબરની આકૃતિ પર ફોકસ કરીએ તો આપણે શું મળે? તો પ્રકાશનું કિરણ અહીંયાથી જાય છે એટલે કે NW into sin 45 ડિગ્રી બરાબર ક્યાં જાય છે? કાચમાં. NG into sin R. બરાબર, તો આપણે એવું કીધું છે કે આ R નું મૂલ્ય શોધવાનું છે. તો NW તો પાણીનો વક્રી ભવનાંક જોઈએ, NG ગ્લાસનો વક્રી ભવનાંક જોઈએ. જો આ બંને મળી જાય તો મારું કામ એકદમ આસાન થઈ જાય. આ બંને ક્યાંથી મળશે? તો આ પહેલી 2 આકૃતિનો આપણે ઉપયોગ કરીશું. ત્યાંથી આ બંનેની વેલ્યુ આપણે નીકાળીશું. અચ્છા સર, ચાલો તો કંઈ કરવાનું નથી, એકદમ સિમ્પલ. સ્નેઇલનો નિયમ તમને યુઝ કરતા આવડવો જોઈએ. પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જાય એના પરથી ખબર પડે કે કોને N1 લેવું ને કોને N2 લેવું. અહીંયા N1 હવા છે, N2 કાચ છે. તો જો પહેલી આકૃતિ માટે હું લખવું હોય તો લખી શકું કે અહીં N1 sin I is equal to N2 sin R પરથી ચાલો ગોઠવો. N1 એટલે હવાનો વક્રી ભવનાંક કેટલો સર? 1. આપાત કોણ કેટલો છે સર? 60 નો છે, sin 60 ડિગ્રી is equal to N2 સર ક્યાં જાય છે? ગ્લાસમાં, એટલે કે NG કેટલો વક્રી ભવન બનાવે છે સર? 35 ડિગ્રી. સર હવે sin 35 ડિગ્રી શોધવાનું કેવી રીતના? તો નેચરલ સાઇન નું ટેબલ હોય, એ ટેબલમાં લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નરમાં ડિગ્રી લખેલી હોય, એ ડિગ્રીમાં 35 ડિગ્રી પર જવાનું, જે આવે તે તમારો આન્સર. મારી પાસે છે
સાઈન 35 આવશે 0.5736 બરાબર. ચાલો કેમ નીકળી ગયું અહીંયાથી, ફરી પાછું લખી દો. બરાબર. ચાલો સાઈન 60 તો સર √3/2 થાય બરાબર NG સાઈન 35 તો સાઈન 35 ની કિંમત થાય 0.5736. ધેટ્સ ઇટ. આપો સોલ્યુશન અને મજા કરો. તો બોલો માટે NG બરાબર આપણે શું મળશે? માટે NG બરાબર મળે છે આપણે 1.51. બોલો કોઈને તકલીફ? આ એક કામ મારું પૈતું NG નું. ઇટ ઇઝ ક્લિયર. હવે મારે શું કરવું છે? તો NW શોધવું છે. તો બીજા પર આવી જાઓ. તો જો અહીંયા તથા આકૃતિ B માટે જો આકૃતિ B માટે ચર્ચા કરું તો પ્રકાશનું કિરણ હવામાંથી આવે છે અને પાણીમાં જાય છે. તો હું આમ લખી શકું, હવામાંથી આવે એટલે 1 sin 60 બરાબર પાણીમાં જાય છે એટલે કે NW sin 47. ફરી પાછું પહેલામાં તમારે કિંમત જોવાની. અચ્છા સર એવું છે બરાબર. માટે NW ચલો sin 47 કેટલું થાય સર? તો sin 47 થાય બેટા 0.7314. કેટલું થાય? 0.7314. એટલે અહીંયા આ 0.7314 નીચે જશે એટલે sin 60 √3/2 ભાગ્યા 0.7314. મારું કામ થઈ ગયું. ચાલો માટે NW બરાબર કરો તો √3 એટલે 1.73 ભાગ્યા 2 ને 0.7314 એટલે 1.184 આવશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? બે વસ્તુ ગટ્ટીથી મને મળી ગઈ. મારું જબરજસ્ત કામ થઈ ગયું. અચ્છા સર તો મારું પણ કામ થઈ ગયું. હવે સર તમારું થઈ ગયું તો ઓકે. MCQ માં પૂછાય, ધ્યાનમાં રાખજો. મૂકી દો બંને કિંમત અહીંયા. માટે NW 1.18 sin 45 1/√2 NG 1.51 sin R. ચાલો sin R ને કરતા બનાવી દો. માટે sin R is equal to 1.184 ભાગ્યા √2 into 1.51. માટે sin R બરાબર કરો 1.184 ભાગ્યા √2 1.51. ક્લિયર? પછી શું કરવાનું કે આનો જે જવાબ આવે એ સાઈન ના ટેબલમાં જોવાની કે આની વેલ્યુ ક્યાં આવે છે. કરીએ આપણે કેલ્સીમાં. એક જ મિનિટ હો બેટા. √2 એટલે 1.41 થાય ને. 1.184 ભાગ્યા 1.41 ભાગ્યા 1.51 0.556 0.556. તો આ 0.556 સાઈનના ટેબલમાં જોવાનું ક્યાં આવે છે. તો એપ્રોક્સિમેટલી એ તમારો આન્સર આવશે R બરાબર 38 ડિગ્રી એટલે કે 38 પોઈન્ટ સમથિંગ અથવા 38 પોઈન્ટ સમથિંગ પાસે આવે તો આપણે એપ્રોક્સિમેટલી 38 લખી શકાય. એટલે આપણો આન્સર શું આવશે ભાઈ? કે પાણી અને કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે જ્યારે આપાત કોણ 45 ડિગ્રી હશે ત્યારે વક્રીભવન કોણ કેટલો હશે ભાઈ? 38 ડિગ્રી હશે. ઇટ ઇઝ ક્લિયર? ડન? ઓકે, એક્સિલન્ટ, સુપર, જબરજસ્ત, એક નંબર. બોલો ડન? યસ સર ડન. આવી જાવ નેક્સ્ટ વન કે ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિન. ભાઈ જો આ એક ટેબલ છે અને અહીંયા એક નાની પિન જડી દીધી છે. આ રે બરાબર 50 સેન્ટીમીટરની ઊંચાઈએથી જોવામાં આવે છે. માની લે ભાઈ આ ઊંચાઈ છે એ 50 સેન્ટીમીટર છે. એટલે કે કોઈ વ્યક્તિ છે ને ભાઈ
એ આ ઊંચાઈએથી આ પિનને જોવે છે. ઓકે સર. સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા, એટલે કે ભાઈ આની ઉપર એક કાચનો સ્લેબ રાખી દીધો છે, આ રહ્યો. બરાબર. આની જાડાઈ મને આપેલી છે 15 સેન્ટીમીટર. અચ્છા સર, 15 સેન્ટીમીટર છે. તો પિન કેટલી ઊંચી દેખાશે? ભાઈ સીધી વાત છે કે જો પ્રકાશનું કિરણ અહીંયાથી જાય તો આ તો સીધું આવે, બરાબર. પણ અહીંયા જો પ્રકાશનું કિરણ આપાત થાય તો પાતળા ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર જાય. તો એ ભાઈને પિન અહીંયા ક્યાંક દેખાશે, બરાબર. તો આને આપણે કહીએ હાઈટ ઓફ ઇમેજ. તો હવે અહીંયા ચર્ચા કરીએ તો આપણે હાઈટ ઓફ ઓબ્જેક્ટ કેટલું આપેલું છે સર? હાઈટ ઓફ ઓબ્જેક્ટ 15 સેન્ટીમીટર છે. પેલું તો બહારની બાજુ છે ને બેટા. હાઈટ ઓફ ઇમેજ મને નથી ખબર, શોધવાનું છે. પછી બીજું શું આપ્યું છે? કાચનો વક્રીભવનાંક આપ્યો છે ભાઈ, Ng 1.5. પછી ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખશે. તો પહેલા તો આપણે એક એ ચેક કરી લઈએ કે કેટલી ઉપર મળે છે. ઓકે ચાલો. તો હવે બોલ, આપણી પાસે સૂત્ર છે HI/HO = N. ક્યાં જાય છે? તો સર હવામાં જાય છે. ક્યાંથી જાય છે? તો સર કાચમાંથી જાય છે. મજા આવી ગઈ. ચાલો, HI આપણે શોધવાનું છે. HO આપણે આપેલું છે 15 સેન્ટીમીટર. હવામાં એટલે 1 કહેવાય. કાચનો વક્રીભવનાંક 1.5 કહેવાય. માટે હાઈટ ઓફ ઇમેજ ના છેદમાં 15. બોલો ને 15 ના છેદમાં 10 લખાય એટલે 10 ના છેદમાં 15. 15 15 છમ છમ. માટે હાઈટ ઓફ ઇમેજ = 10 સેન્ટીમીટર. એટલે કે આ જે હાઈટ છે આ પહેલા 10 હતી, તો હવે અહીંયાથી 5 સેન્ટીમીટર ઉપર ચાલી ગઈ. કેટલી ઉપર ચાલી ગઈ? 5 સેન્ટીમીટર. તો હવે એની ઓરિજિનલ ઊંડાઈ કેટલી દેખાશે આ વ્યક્તિને? 10 સેન્ટીમીટર દેખાશે. અરે મગજમાં ઘૂસે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો પિન કેટલી ઉપર દેખાશે? માટે પિન 15 - 10 = 5 સેન્ટીમીટર ઉપર દેખાશે. ધેટ્સ ઇટ. બધું જ આવી ગયું આમાં. બોલો, કોઈને તકલીફ? ઇન્ટરેસ્ટિંગ, જબરજસ્ત ક્વેશ્ચન્સ હતો બેટા. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજાય તો બોલો યસ સર. ફટાફટ, ફાસ્ટ. એની પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ સર, નો પ્રોબ્લેમ. ચાલો, ડન. ઓકે સર, ડન. નેક્સ્ટ વન. નેક્સ્ટ સવાલ છે બેટા સ્વાધ્યાય 9.5 ક્લાસિક. સવાલ એવો છે કે 80 સેન્ટીમીટરની ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક બલ્બ રાખેલો છે. જો ભાઈ, મસ્ત સવાલ છે. મેં રેગ્યુલર લેક્ચરમાં પણ આ કરાવ્યો છે, જોઈ લેજો જોવો હોય તો. ચાલો, અહીંયા બેટા એક બલ્બ રાખેલો છે, આ રહ્યો, બરાબર. અને આ જે ઊંડાઈ છે એ 80 સેન્ટીમીટર છે, જેને હાઈટ ઓફ ઓબ્જેક્ટ આપણે કહી શકાય. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસે કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવવો જોઈએ? ભાઈ સવાલ એવો છે, કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવવો જોઈએ? સુપર્બ સવાલ છે ભાઈ, ક્લાસિક સવાલ છે. સર સોલ્વ કેવી રીતના કરવાનો? તો સમજ ભાઈ, આ કયું માધ્યમ કહેવાય? ઘટ્ટ માધ્યમ કહેવાય. આ કયું માધ્યમ કહેવાય? પાતળું માધ્યમ કહેવાય. માની લે આ સપાટીને દોરેલો લંબ છે, બરાબર. તો પ્રકાશનું કિરણ જો અહીંયાથી જશે તો લંબ પર તો એ જ માર્ગે પાછું આવે,
બરાબર. ચાલ, ધારો કે એક પ્રકાશ બેટા અહીંયાથી નીકળ્યો, આ રહ્યો, બરાબર. આને આપણે કહીએ છે, ધારો કે ક્રાંતિ કોણ સી છે. ક્રાંતિ કોણ શું છે ભાઈ? સી છે, બરાબર. હવે ક્રાંતિ કોણ સી એટલે આનું વક્રીભવનાંક એક્ઝેક્ટ આ સપાટી પર થાય, એટલે કે અહીંયા સુધી બહાર નીકળે. હવે વધારેના ખૂણે આપાત કરું તો પાછું અંદરની બાજુ જ એનું પરાવર્તન થઈ જશે. મગજમાં ઘૂસે છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનનો કોન્સેપ્ટ. સેમ એ જ વસ્તુ આ બાજુ પણ થશે. માની લે આ રહ્યું, આ સપાટીને દોરેલો લંબ છે, આ આપાત કોણ આને આપણે કહીએ સી, ક્રાંતિ કોણ એટલે કે એનું વક્રીભવન 90 ડિગ્રી એ થશે. જો આનથી વધારે થાય તો હવે શું થાય ભાઈ? આનથી વધારે આપાત થાય તો ફરી પાછું એ જ માધ્યમમાં પાછું ફરે. આપણે એ માધ્યમમાં પાછું નથી જોઈતું. એને એવું કીધું છે કે બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાં બહાર નીકળે. તો બોલ, અહીંયા સુધી એની પાસે બહાર નીકળવાની ક્ષમતા છે. ક્યાં સુધી? અહીંયા સુધી. માની લે આ ત્રિજ્યા છે, જે આ વર્તુળ બને છે ને બેટા, આ વર્તુળ જો અલગ પેનથી બતાવું તને, આટલા ક્ષેત્રફળમાં એ બહાર નીકળી શકે. હવે આનથી વધારે કોણે તમે આપાત કરો ને તો એ પાછો અંદરની બાજુ જ આવી જાય. એને આપણે ટોટલ આંતરિક શું કહેવાય, પૂર્ણ આંતરિક પરાવર્તન કહી શકાય, બરાબર. હજુ અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થયું નથી. હવે જો આપાત કોણનું મૂલ્ય વધારું તો પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શક્યતા છે. તમારે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. માની લે આની ત્રિજ્યા r છે અને આ તો મને આપેલું જ છે. જો અહીંયા યુગ્મ કોણ બને છે દેખાય, z. યસ સર, z બને છે. આ એંગલ c, તો આ એંગલ પણ કેટલો થાય? c થાય. આકૃતિમાં સમજ પડવી જોઈએ, બાકી તો આપણે જોઈ લઈશું. બોલો, એની પ્રોબ્લેમ? ઓકે, ડન. ચાલો, તો અહીં આકૃતિ પરથી બોલ, આપણી પાસે એક ફોર્મ્યુલા છે ક્રાંતિ કોણનું કે sin c is equal to 1/n. હવે જો આપાત કોણનું મૂલ્ય c કરતા વધી જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, એટલે એ વધવું જોઈએ નહીં. ઓકે સર, માટે sin c is equal to પાણીનો વક્રીભવનાંક આપેલો છે, યસ સર 1.33 છે. તો 1/1.33 કરો, કેલ્સીમાં કરીએ આપણે 1/1.33 એટલે તમારો આન્સર આવશે 0.7519. ફરી પાછું પહેલા સાઇનના ટેબલમાં જોવાનું કે 0.7519 ક્યાં આવે છે, બરાબર. એ સાઇનના ટેબલમાં આપણે જોઈશું એટલે આપણી c ની કિંમત, આ એંગલ છે, એ c ની કિંમત મળશે 48.75 ડિગ્રી. કેટલો મળશે ભાઈ? 48.75 ડિગ્રી. બોલો, એની પ્રોબ્લેમ? અથવા 48.7 પણ કહી શકો. એની પ્રોબ્લેમ? ઓકે સર, આ બધી મગજમારી કરવાનું કામ? તો બેટા મગજમારી કરવાનું કામ એટલા માટે કે આ વર્તુળનું ક્ષેત્રફળ છે, માટે ક્ષેત્રફળ તો વર્તુળનું πr² આવે. તો r મને મળી જાય તો મારું કામ થઈ જાય. તો r શોધવા માટેની એક જ મેથડ છે. કઈ મેથડ સર? તો હવે tan c બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ એટલે કે 80. માટે r બરાબર, r ને કરતા બનાવો, tan c ની કિંમત મૂકો 48.75 ગુણ્યા 80. હવે tan ના ટેબલમાં 48.75 ડિગ્રીની કિંમત જોવાની કે tan ના ટેબલમાં 48.75 ડિગ્રીની કિંમત કેટલી મળે છે. તો એ કિંમત મળશે 1.1383 ગુણ્યા 80. r બરાબર, બંનેનો ગુણાકાર કરો એટલે ત્રિજ્યા મળશે. ત્રિજ્યા મળે છે 91.064 સેન્ટીમીટર. ઓકે, સુપર. બસ મૂકી દો અહીંયા. માટે ક્ષેત્રફળ એ બરાબર 3.14 ગુણ્યા 91.064 આખાનો વર્ગ. ધેટ્સ ઇટ. આપો સોલ્યુશન, જે આવે તે આન્સર 26,038.92 આન્સર આવશે એપ્રોક્સિમેટલી, બરાબર. એટલે તમે આને લખવું હોય તો 26 મીટર સ્ક્વેર, સોરી 2.6 સેન્ટીમીટર સ્ક્વેર છે, એટલે 2.6 મીટર સ્ક્વેર થઈ જશે. ઇટ ઇઝ ક્લિયર? વોટ ઇઝ ધ આન્સર સર?
2.6 meter square. This is your answer. Classic. બોલો કોઈને તકલીફ? સુપર એક્ઝામ્પલ હતો ભાઈ, સુપર, જબરજસ્ત, એક નંબર. હલો, અરે મેં સરને કહીને તો ગયેલો આજે રજા પર છું. મેં 3 દિવસ પહેલા જ વાત કરેલી, મેરેજમાં છું એમ. હા હા હા. ચાલો, ક્લિયર? એની પ્રોબ્લેમ? સુપર, જબરજસ્ત, એક નંબરનો એક્ઝામ્પલ હતો ભાઈ, ક્લાસિક. વધીએ આગળ. યસ સર, સુપર એક્ઝામ્પલ ભાઈ. 4 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછી શકાય આને, ધ્યાનમાં રાખજો. જબરજસ્ત એક્ઝામ્પલ છે, બરાબર. સવાલ એવો છે કે આકૃતિમાં દર્શાવેલ કાચના ફાઈબરમાંથી, બરાબર, આ એક કાચનું ફાઈબર છે, 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળી. ભાઈ આ જે પ્રકાશની નળી છે આ રહી, બરાબર, આ રહી. આ જે પ્રકાશની નળી છે એનો વક્રી ભવનાંક 1.68 છે. બહારની બાજુએ, બહારની બાજુ એટલે કે આ બાજુ અને આ બાજુ, બરાબર, 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ કરેલું છે. તો સવાલ એવો છે કે આકૃતિમાં જે આપાત કિરણ દર્શાવ્યું છે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેની રેન્જ કેટલી હોવી જોઈએ? આ આપાત કિરણોની નળીની અક્ષ સાથેની રેન્જ મીન્સ કે કેટલાથી કેટલા કિરણ સુધી આપાત કિરણ હોઈ શકે તો તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. સુપર સવાલ છે, ધ્યાનથી સમજ. અહીંયા તું જોઈ શકે છે બેટા કે આ આપાત કિરણ છે તો આ વક્રીભૂત કિરણ છે, આ રહ્યું. તો અહીંયા તને એક ટ્રાયએંગલ બનતો દેખાશે. યસ સર, દેખાય છે. હવે સમજ, આ આઈ ડેશ છે ને એ અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન પામ્યો છે ભાઈ. શું પામ્યો? આ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં નથી ગયો, એ જ માધ્યમમાં રિપીટ થયો છે. એટલે કે આ આઈ ડેશ છે એ કેટલો હોવો જોઈએ? તો સર સીધી વાત છે કે ક્રાંતિ કોણ કરતા આઈ ડેશ ની કિંમત અહીંયા વધારે હોય તો જ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય હોય, બાકી તો ન થાય. બાકી તો શું થાય ભાઈ? એ બીજા માધ્યમમાં જાય. અચ્છા સર, હા. તો આકૃતિ પરથી જો મારે લખવું હોય તો હું આવું લખી શકું ભાઈ, ધ્યાનથી સમજ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ક્યાં લખું સર? અહીંયા લખું છું, જો પાછળ છે હે બેટા જગ્યા આપણી પાસે, પણ થોડી ડિટેલ આપણી પાસે હોવી જરૂરી છે. બોલ, આ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 90 થાય, સોરી 180 થાય. આ એંગલ 90 છે એટલે હું આવું લખી શકું કે 90 વત્તા r ડેશ વત્તા i ડેશ, સોરી r વત્તા i ડેશ બરાબર 180 થાય. આવું તો અહીંયાથી r ને કરતા બનાવો ભાઈ, તો r ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય સર? તો 90 માઇનસ i ડેશ થાય. અરે થાય કે નહીં? અને i ડેશ ને કરતા બનાવો તો શું થાય? 90 માઇનસ r થાય. સમીકરણ નંબર 1 આપી દો. બોલો કોઈને તકલીફ? એની પ્રોબ્લેમ? મગજમાં ઘૂસે છે? ઓકે, વેરી ગુડ. હવે અહીંયા જો આ જે સાઇન i ડેશ છે તે ક્રાંતિ કોણ હોવો જોઈએ કે જેથી એનું એ જ માધ્યમમાં એ શું થાય? રિપીટ થાય. બરાબર, માની લે કે પ્રકાશનું કિરણ આ માધ્યમમાંથી આ માધ્યમમાં ગયું. માની લે ખાલી, ધારો કે આ માધ્યમમાંથી આ માધ્યમમાં ગયું, તો હું આ સમીકરણ લગાવી શકું કે હવે કે n1, અધરવાઇઝ આવું ફોર્મ્યુલા છે ને કે સાઇન i ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n21 એટલે કે n1 upon n2. બોલો, ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ સર. તો જો આને આગળ લખવું હોય તો આવું લખી શકું
માટે sin I ડેશ ઇઝ ઇક્વલ ટુ n1 એટલે 1.44, n2 એટલે 1.68. કરો ભાઈ 1.44 ને 1.68, તો સર 1.44 ભાગ્યા 1.68 કરીએ તો 0.8571 આવે. તો I ડેશ કેટલો મળે સર? તો I ડેશ ની કિંમત 0.8571 તમે કરશો એટલે 59 ડિગ્રી મળશે. માટે I ડેશ બરાબર કેટલો મળશે? 50. હવે સમજ અહીંયા કે આ તને મળી ગયો 59 ડિગ્રી. કેટલો મળ્યો ભાઈ? 59 ડિગ્રી. આ છે 90, તો R મળી જાય કે નહીં? મજા આવી ગઈ સર. જો કે હવે I ડેશ બરાબર 59 ડિગ્રી તથા સમીકરણ 1 પરથી બોલ ભાઈ, સમીકરણ 1 શું હતું આપણી પાસે? તો સર સમીકરણ 1 એવું હતું કે I ડેશ ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ R, માટે R ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ I ડેશ, માટે R ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 59. બોલો 31. મજા આવી? યસ સર. માટે R ઇઝ ઇક્વલ ટુ 31 ડિગ્રી. ક્લાસિક, સુપર, જબરજસ્ત કોન્સેપ્ટ હતો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. બોલ ક્લિયર? સમજાય છે? એટલે આનો મિનિંગ શું થાય ભાઈ? સમજ કે જો I ડેશ ની કિંમત 59 કરતા વધુ હોય ને તો પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે, અધરવાઇઝ મળશે નહીં. 59 કરતા કેવી હોવી જોઈએ? વધારે. બોલ R31. એની પ્રોબ્લેમ? સમજાય છે? હવે અહીંયા ફરી પાછો આવી જા. અહીંયા સ્નેલનો નિયમ લાગે N1. હવે અહીંયા કયું માધ્યમ છે સર? હવાનું. અને અહીંયા કયું માધ્યમ છે સર? તો 1.68 વાળું. તો હવે આપણે આ લગાવી શકીએ કે સ્નેલના નિયમ મુજબ, સ્નેલના નિયમ મુજબ N1 sin I is equal to N2 sin R. ચાલો ભાઈ, મજા આવી ગઈ. sin I શોધવાનો છે, N2 આપણે શોધો. N2 શોધો ક્યાં આપેલો જ છે ને? કેટલો આપેલો છે? 1.68. અને sin R એટલે કે 31 ડિગ્રી. ચાલો ફરી પાછું બેટા આપણે આને જોઈ શકાય, જોવું હોય તો. બરાબર? માટે sin I is equal to 1.68. ફરી પાછી સાઇન માં 31 ડિગ્રીની કિંમત જોવાની. મળશે 0.5150. કેટલી મળશે ભાઈ? 0.5150. બંનેનો ગુણાકાર કરો. જો બંનેનો ગુણાકાર કરવામાં આવે 1.68 ગુણ્યા 0.5150 એટલે 0.8652 મળશે. હવે જો 0.886 છે ને, બરાબર? તો એ 0.886 એ 60 ડિગ્રી પર મળે, એટલે એપ્રોક્સિમેટલી તમારે 60 લખવું હોય તો તમે લખી શકો. એટલે આપાત કોણ કેટલો હોવો જોઈએ ભાઈ? 60 ડિગ્રી. મગજમાં ઘૂસે છે? એટલે કે જો આપાત કોણની વેલ્યુ, એટલે કે જો 0 લેસ ધેન I લેસ ધેન 60 ડિગ્રી, તો તમને શું જોવા મળશે? પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળશે. ક્લિયર? ક્લાસિક, સુપર, જબરજસ્ત કોન્સેપ્ટ હતો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. બોલો ક્લિયર? કઈ સમજાય છે? એની પ્રોબ્લેમ? ઓકે ચાલો. હવે આમાં એક બીજો સવાલ પૂછેલો છે બેટા કે જો પાઇપની બહાર એટલે કે 1.44 વાળું આવરણ નથી, માની લેતો ત્યાં હવાનું આવરણ હોય, તો તમારો જવાબ શું હશે? જોઈએ ભાઈ. ચાલ તો આપણો જવાબ શું હોય? જો પાઇપની બહાર આવરણ ન હોય તો સાદું જ સૂત્ર છે sin C is equal to 1/n.
સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n એટલે 1.64 1 ભાગ્યા 1.64 કરો ભાઈ 0.5952 ટેબલમાં જોવાનું ભાઈ સાઇન ના કે 0.5952 ક્યાં આવે છે તો એપ્રોક્સિમેટલી 36.52 ડિગ્રી પાસે આવશે માટે C ઇઝ ઇક્વલ ટુ 36.52 ડિગ્રી બરાબર તો હવે કન્ડિશન શું સર જો આવરણ ન હોય તો ધ્યાનમાં રાખજો કે 90 ગ્રેટર ધેન 2C ભાઈ તમે આ ક્રિટિકલ એંગલ કરો આ 2C બરાબર આ કન્ડિશન છે ભાઈ જો 90 ગ્રેટર ધેન 2C અથવા 2C લેસ ધેન 90 એમ પણ લખી શકો તો બધા જ કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો બધા જ કિરણોનું શું થશે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે બરાબર આ ધ્યાનમાં રાખજો ક્લાસિક સુપર જબરજસ્ત કોન્સેપ્ટ હતો ધ્યાનમાં રાખજો ડાયરેક્ટલી પાર્ટ બી MCQ માં પૂછવા માટે ઇમ્પોર્ટન્ટ છે પૂછાઈ શકે એની પ્રોબ્લેમ ફટાફટ ડન ઓકે સર એક્ઝામ્પલ કયો હતો એ તો કહી દો બેટા એક્ઝામ્પલ હતો સ્વાધ્યાય 9.17 બેટા બોર્ડમાં કોઈ પણ સવાલ પૂછાય તો મિનિમમ યુ હેવ ટુ પ્રેક્ટિસ 3 to 4 ટાઈમ્સ બરાબર રિટર્ન પ્રેક્ટિસ કરજો વાંચો ગમે એટલું પણ રિટર્ન પ્રેક્ટિસ જેટલી જોઈને નહીં કરવાની બેટા ક્વેશ્ચન જોવો જાતે લખવાની પ્રયત્ન કરો જો તમે લખી શકો છો then definitely you will write in examination તમે એક્ઝામમાં ડેફિનેટલી લખી શકશો ઓકે ડન ચાલો નેક્સ્ટ વાવ કે હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમ માંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી પર આપાત થાય છે બરાબર ઓકે સર હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી એક કાચની ગોળીય સપાટી પર આપાત થાય છે જો આ ગોળીય સપાટી એ પ્રકાશ ઉદ્ગમથી 100 સેન્ટીમીટર દૂર હોય માની લે ભાઈ આ એક ગોળીય સપાટી છે બરાબર ગોળીય સપાટી અરીસો નથી ઓનલી ગોળીય સપાટી છે એટલે એનો કોન્સેપ્ટ પહેલા યાદ હોવો જોઈએ આ ગોળીય સપાટીનો વક્રીભવનાંક છે 1.5 એની વક્રતા ત્રિજ્યા આપણે આપેલી છે ગોળીય સપાટી આ બાજુ એટલે ગોળ આ બાજુ બનતું હશે માની લે આ વક્રતા ત્રિજ્યા છે r બરાબર 20 સેન્ટીમીટર ઓકે અને આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે એટલે u બરાબર તને આપેલું છે 100 સેન્ટીમીટર ઓકે તો પ્રતિબિંબ ક્યાં રચાશે બોલો સવાલ સમજ પડી એની પ્રોબ્લેમ ચાલો સાઇન કન્વેન્શન આપણે આવડવું જોઈએ u નેગેટિવ બનશે યસ સર u નેગેટિવ u ઇઝ ઇક્વલ ટુ -100 સેન્ટીમીટર સર r પોઝિટિવ બેટા ડેફિનેટલી પોઝિટિવ 20 સેન્ટીમીટર n1 એટલે સર હવા થાય n1 બરાબર 1 હવા n2 બરાબર સર n 1.5 વક્રીભવનાંક વાળું માધ્યમ થાય તો સર v શોધવાનું કહ્યું છે બોલો કયું ફોર્મ્યુલા -n2 upon u સોરી -n1 upon u plus n2 upon v is equal to n2 minus n1 એવું જ થાય ને n2 minus n1 upon r it is clear ઓકે તો જો ભાઈ હવે ગોળીય સપાટી માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કયું ફોર્મ્યુલા છે સર -n1 upon u plus n2 upon v is equal to n2 minus n1 upon r બધી જ કિંમત મૂકી દો આમાં મૂકીએ સર શાંતિ રાખો ચાલો n1 કેટલું આપેલું છે 1 તો આ માઈનસ આ 1 u સર -100
તો -100. બોલો n2 કેટલું આપેલું છે 1.5, તો 1.5 અને આ v n2 - n1 1.5 માંથી 1 ને બાદ કરવાનું ના છેદમાં r કેટલું આપેલું છે 20. ચાલો કરો મજા માટે હું આને આવું લખી શકું કે 1.5 ના છેદમાં v આ 0.5 ના છેદમાં 20 એટલે 5 ના છેદમાં 10 એટલે 5 ના છેદમાં, ચલો કઈ વાંધો નહીં, ડાયરેક્ટ નથી લખતો. 0.5 ના છેદમાં 20 ઓછા આ ઓછા વધતા થઈ જાય, સામેની બાજુ જાય એટલે ઓછા થાય, 1 ના છેદમાં 100. બરાબર. આનું સોલ્યુશન તમે જાતે પણ કરી શકો છો કરવું હોય તો. 1.5 ના છેદમાં v બરાબર 0.5 ના છેદમાં 20 એટલે 5 ના છેદમાં 200 થાય સર ડેફિનેટલી. -1 ના છેદમાં 100. બોલ લસા 200 નીકળે સર. તો આ 5 છે, અહીંયા 200 માટે 2 જોઈએ, 5 માંથી 2 જાય તો 3 ના છેદમાં 200. અહીંયા લખું સર? યસ સર. જો 1.5 ના છેદમાં v બરાબર, બોલો અહીંયા શું મળશે 3 ના છેદમાં 200. મજા આવી ગઈ સર. ચાલો v = 1.5 ગુણ્યા 200 ના છેદમાં 3. ભાઈ 100 આન્સર આવે છે, ચેક કરો તો. 100 આન્સર આવે છે? યસ સર. તેટલા જ અંતરે સર પ્રતિબિંબ રચાયું. મજા આવી ગઈ. એટલે કે આ 20 તો પ્રકાશનું કિરણ અહીંયા જશે તો માની લે પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાય છે, તેટલા જ અંતરે 100 સેન્ટીમીટરના અંતરે. ઇટ ઇઝ ક્લિયર? ધીસ ઇઝ યોર આન્સર. પ્રતિબિંબ ક્યાં રચાશે? તેટલા જ અંતરે રચાશે. જેટલા અંતરે વસ્તુ હશે એટલા જ અંતરે પ્રતિબિંબ રચાશે. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ? સમજાય છે? ઉદાહરણ 9.6 હતો સર. ઓકે, ચાલો એના પછી છે ઉદાહરણ 9.7. મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે. હે ભાઈ, એમસીક્યુ માટે 4 માર્ક્સમાં તો આ પૂછવાનું કંઈ કામ નથી. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. ઓકે, સવાલ શું છે કે એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલ કાચનો લેન્સ કે જેનો વક્રીભવનાંક 1.47 ને અદ્રશ્ય કરે છે. એક પ્રવાહીમાં કાચનો લેન્સ રાખેલો છે ભાઈ, બરાબર. તો એ કાચના લેન્સને શું કરી દે છે? અદ્રશ્ય કરી દે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે અને શું આ પ્રવાહી પાણી હોઈ શકે? સવાલ એવો પૂછેલો છે. શું આ પ્રવાહી પાણી હોઈ શકે? બરાબર. ચાલો ભાઈ, તો મોસ્ટ આઈએમપી કરી દો એમસીક્યુ માટે. બેટા, લેન્સને અદ્રશ્ય કરવો હોય ને તો પ્રવાહીનો વક્રીભવનાંક એ લેન્સના વક્રીભવનાંક જેટલો હોવો જોઈએ. વેરી મોસ્ટ આઈએમપી સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખજો. શું કે લેન્સને અદ્રશ્ય કરવા માટે પ્રવાહીનો વક્રીભવનાંક કોના જેટલો હોવો જોઈએ? પ્રવાહીનો વક્રીભવનાંક એ લેન્સના વક્રીભવનાંક જેટલો હોવો જોઈએ. લેન્સના વક્રીભવનાંક જેટલો હોવો જોઈએ. અચ્છા સર, એટલે હવે મને સમજ પડી કે જાદુગર જાદુ કરે છે તો એમાં પણ સાયન્સનો યુઝ કરે છે. યસ બેટા, મેજિક એ સાયન્સ જ છે. બોલો એની પ્રોબ્લેમ? અરે મગજમાં ઘૂસે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન? જલ્દી ફટાફટ. એટલે બંનેના વક્રીભવનાંક કેવા હોવા જોઈએ બેટા? સમાન હોવા જોઈએ. માટે n1 બરાબર n2 થાય. હે ને ભાઈ? n1 બરાબર n2 થાય તો આપણે ખ્યાલ છે કે 1/f
1/f ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો 1/f ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તેથી આપણે કહી શકાય કે f ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. એટલે ફોકલ લેન્થ ઇન્ફિનિટી પર ચાલી જાય એટલે આપણે એવું ફીલ થાય. કેવું ફીલ થાય ભાઈ? કે આપણે એવું ફીલ થાય કે ગાયબ થઈ ગયું. બરાબર? ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? ભાઈ હા કે ના તો બોલો. સર આપણી પાસે ફોર્મ્યુલા છે કે નહીં? પેલું કે 1/f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. હવે અહીંયા તું ચેક કર, આ બંને વક્રી ભવનાંક સમાન, ગ્લાસ અને પ્રવાહીનો, તો આ તો 0 થઈ ગયું. તો 1/f ઇઝ ઇક્વલ ટુ 0. તો 1/f ઇઝ ઇક્વલ ટુ 0 તો f શું થઈ જાય? ઇન્ફિનિટી થઈ જાય, એટલે અદ્રશ્ય થઈ જાય. તો આ પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હોવો જોઈએ? તો સીધી વસ્તુ જે ધ્યાનમાં રાખજો કે પ્રવાહીનો વક્રી ભવનાંક એ લેન્સના વક્રી ભવનાંક જેટલો જ હોવો જોઈએ. એટલે એના વક્રી ભવનમાં કોઈ ચેન્જ ના આવે, એટલે 1.47 જ હોવો જોઈએ. ધેટ્સ ઇટ. ઇટ ઇઝ ક્લિયર? આ પ્રવાહી પાણી હોઈ શકે? ના ભાઈ, આ પ્રવાહી પાણી નહીં પણ ગ્લિસરીન હોઈ શકે. કોણ હોઈ શકે ભાઈ? ગ્લિસરીન હોઈ શકે. આ ધ્યાનમાં રાખજે, કારણ કે 1.47 ગ્લિસરીન માટે હશે. ટેબલ આપેલું હશે તમને વક્રી ભવનાંકનું, ચેક કરી લઉં. ટેબલમાં ચેક કરજો ભાઈ. પાણીનો વક્રી ભવનાંક 1.33 આવે, અહીંયા 1.47 છે. બરાબર? ગ્લિસરીન હોઈ શકે, ગ્લિસરીન પાણી ના હોય. બોલો, કોઈને તકલીફ? એની પ્રોબ્લેમ? સુપર, જબરજસ્ત, એક નંબર. ઓકે બેટા, તો આઈ હોપ આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ સેશનમાં આગળ ડિસ્કશન કરીશું. સો બાય બાય ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે. એન્જોય.